એક જણી એના પતિને કહેતી હતી, તમે બાપુજીને સમજાવતા કેમ નથી? આ ઉંમરે બીજા લગ્ન ન શોભે. તમે બાપુજીને સમજાવતા નથી, આ ઉંમરે બીજા લગ્ન ન શોભે, તમે બાપુજીને સમજાવો. એટલે એના ઘરવાળાએ કીધું, હું શું કામ સમજાવું? બાપુજીએ મને પ્રોમિસ કર્યું છે કે સારી મળશે ને તો તારા એક લગ્ન કરી દે. બોલો, જ્યાં ગાણવા દાજા ત્યાં તમે કરો. હું બહુ સાચી વાત છે. આમ તો પુરુષ છે એ બીજી સ્ત્રીના વખાણ કરવાથી થાકતો નથી, અને સ્ત્રી છે એ પોતાની પ્રશંસા કરવાથી થાકતી નથી. તમારે જોવું, પત્નીની બેનપણી આવે એટલે પુરુષ છે એ બસ સૂકી જાય ને કાં નોકરીએ ન જાય, કાં ઓફિસે ન જાય. બહુ સાચી વાત છે. એક બેન મને કહેતા હતા, મને કે પ્રફુલભાઈ તમારા ભાઈને તમારે ભેળા રાખો ને. મેં કીધું કા? મને કે તમારી ભેળા હોય ને તો થોડાક સંસ્કાર આવે. મેં કીધું થયો હું? મને કે એમાં એવું છે, મારી બેનપણી આવે ને તો એ ધંધે જ નથી જતા, અને વાતુમાં મને કે એવા વળગી જાય, એવા વળગી જાય, વાત જ પૂછોમાં. મેં કીધું પણ છે હું? મને કે એમાં એવું છે, એવી વાતું કરે. કાલ મારી બેનપણી આવી હતી કે એવા વાતુમાં મંડાઈ ગયા, એવા વાતુમાં મંડાઈ ગયા. અને એ સમયે મેં બરોબર ડાળનું કુકર મૂકેલું. હવે ડાળનું કુકર મૂક્યું, એક સીટી વાગી, બીજી સીટી વાગી, ત્રીજી સીટી વાગી, ચોથી સીટી, પાંચમી સીટી વાગી. એટલે મારા પતિએ મને કીધું, મને કે રસોડામાં જા, ડાળ બળી જાય છે. પ્રફુલભાઈ પછી મેં એને કીધું, ડાળ બળી જાય તો ભલે બળી જાય, પણ આજ તમારી ડાળ સડવા નહીં દઉં. 8-10 પરણેલી બહેનો હમણાં વાતું કરતી હતી. એ કે આપણે એવરેજના વ્રત કરીએ, ઊભા હોમવાર કરીએ, મંગળવાર કરીએ, આડા હોમવાર કરીએ, તુલસીની પૂજા કરીએ, ગોયરમાની પૂજા કરીએ, ત્યારે આપણને કે સારો પતિ મળે, એના માટે આપણે કરીએ છીએ. અને એને આપણે આ પત્ની એને હારી મળી જાય છે. તો આ પુરુષો કોઈ જાતના વ્રત નથી કરતા. આપણી જેવી પત્ની એને મળી કેમ જાતી છે? હા, એ એને મને હારા સમજે છે. એક બેન એના ઘરવાળાને કહેતા હતા કે તમારામાં પ્રેમ જેવું કોઈ તત્વ જ નથી. કે આ શારજહાં અને મજનૂનો પ્રેમ જોવો, કેવા કેવા વાહે જેને પોતાના બલિદાન આપી દીધા. તમારામાં એવું કાંઈ છે જ નહીં. તઈ ઓલાએ કીધું કે પ્રેમ તો મારે કરવો તો પણ વાત ખાસ થઈ નહીં. પ્રેમ તો મારે કરવો તો પણ વાત ખાસ થઈ નહીં. તાજમહેલ તો મારે બાંધવો તો પણ લોન પાસ થઈ નહીં. હા, આ લોન મળે જ બાંધવો એમ. હમણાં એક કામવાળી શેઠાણીને કે શેઠાણી 10 દિનની રજા જોઈશ. એટલે શેઠાણીએ કીધું કે 10 દિવસની રજા ન મળે તો સાહેબના કપડાં કોણ ધોવે, સાહેબના કપડાની ઇસ્ત્રી કોણ કરે, સાહેબને રસોઈ બનાવીને કોણ ખવડાવશે? તે કામવાળીએ કીધું તો શેઠાણી એક કામ કરો, 10 દી સાહેબને મારા ભેળા લેતી જાઓ. હા, તઈ ખબર પડ્યું કે આમાં બધું આમ હાલે છે. હમણાં મારે એક વાર વેણું હોટલે, અમારા મિત્રના વેણું હોટલે હું બેઠો હતો, તેમાં ધોમ ચડકાનો એક જણો સાયકલની પાછળ બારદાન એટલે એની પત્ની, એની ઘરવાળી, એની મિસિસ, ભાઈ સમજો ને, મિસિસ ને બેહાડી નીકળ્યો. અને આમથી સ્કૂટર વાળો આવ્યો. એ સ્કૂટર વાળા એ સાયકલની આડો પડ્યો, એટલે સાયકલ વાળો આમ પડી ગયો, સ્કૂટર વાળો આમ પડી ગયો, એની પત્ની આમ પડી ગઈ. પણ પત્ની આમ રણચંડીનું રૂપ ધારણ કરીને બેઠી થઈ. એટલે મને એમ થયું કે હમણાં સ્કૂટર વાળાનું તો જાણે આવી જ બન્યું. એ ઊભી થઈને આવીને એના પતિને જ 2 ફડાકા મૂક્યા. એનો પતિ કે ભાઈ મારો કાંઈ વાક નહીં, આ સ્કૂટર વાળો આડો પડ્યો એમાં તું મને સીધ ને મારે. ત્યારે એની ઘરવાળીએ કીધું, કૂટરનો દીકરો થામા, કૂટર વાળો આડો નથી પડ્યો, તું આખી જિંદગી આડો આયલો છે. મેં તને કીધું તું સોરઠિયાવાળી સર્કલે રિક્ષા કરી લે, તે કીધું નથી કરવી. ત્યાં આડો ન આયલો ને સાયકલમાં ન બેહાડ્યો તો આ ન થાત. વાંક તો તારો છે. હા હા, હમણાં 2 પતિ પત્ની બાયદા ને, તે એમાં વળી ઓલાને કાંઈ હું આડું લાગી ગયું, તે પત્નીના ઓઠ ઉપર સીધો ઘા આવ્યો. તે ઓઠ તૂટી ગયો, દવાખાને પછી ઈ જ લઈ જાય ને. દવાખાને લઈ ગયો એટલે ડોક્ટર સાહેબે કીધું કે ટાંકા લેવા પડશે. કે કેટલા રૂપિયા થાહે? એ કે 1000 રૂપિયા થાય. કે હોતા હશે કઈ ટાંકા લેવાના છે, ભરત ગૂંથણ કરવાનું છે? અમારે કે ડોશીમાં છે આખું ગોદડું કે હાંધી નાખીને ટાંકા લઈ લે છે 100 રૂપિયામાં બધું. એમ ન હાલે. એ ડોશીમાં થોડા ભણ્યા હોય, આ ભણવાના ખર્ચા કેટલા હોય. ડોક્ટર સાહેબ કે ટાંકા લેવા જ પડશે. એટલે કે લઈ લ્યો, કાંઈ વાંધો નહીં. ડોક્ટર સાહેબે બરોબર આમ ટાંકા લેવાની શરૂઆત કરી. ત્યાં આવડો બોલ્યો કે સાહેબ એક હોઠને ટાંકા લેવાના 1000 રૂપિયા, 2 ભેળા કરીને સીવી લ્યો તો કેટલા લ્યો?
અને આ રોજની ઝંઝટ વહી જાય એમ. હા, એક જણાને મેં કીધું લગ્ન પછી કાંઈ વધ્યું? મને કે હા છોકરા વધ્યા ને. હા, મજા છે. એક 5 વર્ષનો હતો એ 10 વર્ષનો થયો, 10 વર્ષનો હતો એ 15 વર્ષનો થયો. બહુ મજા છે, પત્નીની તો મજા છે. મારો પ્રોગ્રામ હતો હમણાં સિદ્ધપુર પાટણ. હવે સિદ્ધપુર પાટણ પ્રોગ્રામ, અને એમાં અમારે ઘરવાળા ને બધા બજારમાં ભેળા થયેલા કે આજ કલાકાર ક્યાં પ્રોગ્રામમાં ગયા છે, કે સિદ્ધપુર પાટણ ગયા છે. એમ તો સિદ્ધપુર પાટણ ગયા હોય તો પટોળા મંગાવો. મારી પત્નીનો ફોન આવ્યો મને કે સિદ્ધપુર પાટણ ગયા હોય તો અહીં બધી મારી બેનપણીઓ કે છે સિદ્ધપુર પાટણમાં પટોળા બહુ સારા મળે, પટોળા લેતા આવો ને. મેં કીધું શું કે છો? મને કે પટોળા લેતા આવો, પટોળા. પ્રોગ્રામ પૂરો થયો, સવારે 6 વાગે પટોળા વાળાની દુકાને જઈને બેઠો. એ 9 વાગે દુકાન ખોલી, અગરબત્તી કરીને મને કે બોલો ભાઈ શું લેવાનું? મેં કીધું પટોળા લેવા છે, બતાવો. હવે ત્યાં પટોળા લાખેથી તો ચાલુ થાય સાહેબ. મેં કીધું આ લાખેથી પટોળા ચાલુ થાય, એમાં 2 પટોળા લઈને જવા કેમ? વિચાર કર્યો હવે કરવું શું? આવ્યો રાજકોટ. મેં કીધું આ દખો તો થવાનો જ છે, પણ કાંઈક આઈડિયા બુદ્ધિ લડાવવી. એટલે મેં રાજકોટના બસ સ્ટેન્ડે ગયો. બસ સ્ટેન્ડે જઈ અને 1 કિલો સાહેબ પકોડા લીધા. એ ભાઈ એ પકોડા, હા પકોડા 1 કિલો લાવ્યો. આખા ઘરે ગોઠણિયા વાળીને ખાધા, પાડોશીને દીધા. પછી મારા પત્નીએ મને કીધું, મને કે પટોળા લાવ્યા. મેં કીધું ચા પટોળા? પટોળા નતા મંગાવ્યા. અરે મેં કીધું ગાંડી, ન્યા ક્યાં ટાવર હરખો પકડાય? હું તો પકોડા સમજ્યો, એલા પકોડા ખાધા નહીં આપણે. આ બધા છે એ આમ જીવન જીવી લેવાય. હા, હમણાં વિહક કપલે નક્કી કર્યું એ કે આપણે 4 ધામની યાત્રા કરવા જાવું. એમાં ભેળો ભોમિયો લીધો. એટલે ભોમિયો ભેળો આ બતાવે. આમ દ્વારકા ગયા, બધા પૂછ્યું ભાઈ આ કૃષ્ણના રાધાના દર્શન કરવાથી શું મળે? તો પતિ પત્નીમાં પ્રેમ વધે. એમ દરેક જગ્યાએ પૂછતા ગયા. એમાં છેલ્લે અમરનાથની યાત્રા કરવા અમે જતા હતા ને, અડધે પૂગ્યા ને તે એક જણાએ પૂછ્યું બોલા ભોમિયાને, ઈ કે ભાઈ આ અમરનાથની યાત્રા કરવાથી શું ફળ મળે? ઈ કે આના આ જોડા પાછા મળે. આના જોડા એટલે આ પત્ની, આનું આ પાછું મળે. તા તો 20 જણા બસમાં ઉભા થાય કે પાછી વાળે નથી જવું, પાછી વાળે પૈસા પૂરા પૈસા જવું જ નથી. આનું આ મળે તો હું ગુડવું અમારે. હા, માણાને પોગાય જ નહીં. હો, હમણાં એક બેન તો એના પિયરમાં ગયા, છોકરાને હાહુ પાસે મૂકીને 1 દિન 2 દિન 3 દિન રોકાણા. હાહુ અહીંથી ફોન કર્યો એ કે વહુ બેટા કે બોલો માં, જલ્દી વહી આવો ને, તમારો છોકરો હક નથી લેતો. એ કે મારો તમારો? હમણાં એક જણોની ઘરવાળીને દવાખાને લઈ ગયો. ડોક્ટર સાહેબ કે એકચ્યુઅલી લોહી ઉડી ગયું છે, આને લોહી ચડાવવું પડશે. હા, કે લોહી ચડાવવું પડશે. એટલે સાહેબે કીધું ભાઈ તમારું લોહી ટેસ્ટ કરી લઈએ, જો O પોઝિટિવ હોય તો આમને લાગી જાય. લોહી ખેંચી લીધું 1 બોટલ. એની પત્નીને લોહી ચડાવીને સાહેબ ઇન્જેક્શન લઈને બહાર આવ્યા. એકચ્યુઅલી તમારું લોહી લાગી ગયું છે. મેચ છે. બોલો કે ભાઈ લાગી જાય ને, 20 વર્ષથી મારું જ પીવે છે. મારું લોહી ન લાગે કોણ બીજાનું લાગે? હા, હમણાં એક પત્ની એના ઘરવાળાને કહેતી હતી તમે હાવ બગડી ગયા છો. કે બગડી ગયો હોય ગંધાવ નહીં, એમ નહીં, હાવ તમે બગડી ગયા છો. જે વસ્તુ જ્યાં લ્યો ત્યાં મૂકતા કપડા લ્યો ત્યાં કપડા મૂકી દેવાય, ટુવાલ લ્યો ને ટુવાલ મૂકી દેવાય, હાબુ લ્યો ને હાબુ મૂકી દેવાય. કઈ ભાન જેવું શેક નહીં. જે વસ્તુ જ્યાંથી લ્યો ને ત્યાં મૂકી દેવાય. ઓલો કે તૈયાર થઈ જા, હાલ તૈયાર થઈ જા. કે તને જ્યાં લીધી ત્યાં મૂકી દે. શરૂઆત તો ત્યાંથી કરી. હા હા, એક જણો એની ઘરવાળાને કહેતો મને લોટરી લાગે તું શું કરી? કે તમને લોટરી લાગે બધા રૂપિયા લઈને મારા બાપાને ઘરે વહી જાઓ. બોલો કે આ 200 ની લોટરી લાગી, હાલ ઉપર. એટલે કીધું છે કોણ કિસી કો ક્યાં દેતા હૈ, कौन किसी को क्या देता है, कौन किसी से क्या पाता है, कौन किसी को क्या देता है, कौन किसी से क्या पाता है, प्रेम के 2 शब्द बोलो आपकी जेब से क्या जाता है. साहेब
હા, કબાટ ખોલીને માણા કાયમ વિચાર કરે છે ક્યાં કપડાં પહેરું તો હારો લાગુ, ક્યાં કપડાં પહેરું તો હારો લાગુ. પણ કઠણાઈ સાહેબ એ વાતની છે કે માણા એમ નથી વિચારતો કે શું કરું તો ઈશ્વરને અને આ જગતને સારો લાગુ સાહેબ. હા, રૂપિયા કરોડો સાહેબ બેંકમાં પડ્યા હોય, બજારે નીકળીને કોઈ જય માતાજી ન કરે, કોઈ રામ રામ ન કરે તો એ રૂપિયામાં ધૂળ પડી સાહેબ. વાહ, સાચી વાત. એક વાત કરી દઉં સાહેબ, કે કરોડો રૂપિયા હોય અને એક કોથળી નાખીને બજારે નીકળે તો એને કોઈ ઊંચો હાથ ન કરે સાહેબ. પૈસાની કિંમત નથી સાહેબ, માણહાઈની કિંમત છે. વાહ પ્રફુલભાઈ, વાહ હો. હમણાં એક જણો ધોમ થઈ ગયેલો ને મંદિરની બાજુમાંથી નીકળ્યો, પૂજારી બિચારા આમ ધોપીઓ હલાવીને આમ આરતી કરતા હતા, એટલે એને પકડ્યો. બોલે હું બોલે, આ દુનિયા में कौन बड़ा, दुनिया में कौन बड़ा. पुजारी के भाई दुनिया में भगवान शिव बड़ा. अरे शिव बड़ा तो मंदिर में क्यों खड़ा. अरे के तो मंदिर बड़ा तो धरती पर क्यों खड़ा. પૂજારી હલવાણો કે ભાઈ તો જેની ઉપર શિવજી બેઠા છે હિમાલય બડા તો રાવણ કે ક્યું ખડ પડા. એ કે તો રાવણ બડા તો રામ છે ક્યું મરા. એ કે તો રામ બડા એટલે રામ બડા તો માનવ કે હૃદય में क्यों पड़ा. પૂજારી કંટાળી કે મારા બાપ તું કે કોણ બડા. એ કે अरे वो बड़ा पूरी बोतल पी के तेरे सामने सीधा खड़खड़ा. બોલો, માણસને કોઈ વાતે પોગાતું નથી. પીવાની મજા છે. હમણાં એક જણો આંખ્યુંનું દાન કરવા ગયો ને, આંખ્યું એક આંખ કાઢીને દઈ દીધી કે ગમે એને ચડાવી દેજો. એટલે ઓલાએ કીધું ભાઈ આંખ તો તમારી કાઢી લીધી, પણ હવે તમારે કઈ બે શબ્દો કહેવા છે. એ કે હા, જેને આ મારી આંખ ચડાવો ને એને કેજો હવારમાં 2 પેગ મારે નકર ઉગડશે નહીં. ઓલે કાઢી દીધી પાછી એને ચડાવી દીધી. બોલો, હા, હમણાં 2 પીધેલામાં રાજકોટમાં પકડાણા. તમારા પીએસઆઈ ઝાલા સાહેબ પકડીને લઈ ગયા પોલીસ સ્ટેશન. એક જણાને પૂછ્યું એટલે કે તું ક્યાં રે, તું ક્યાં રે. બોલો કે સાહેબ મારે ઘર જ નથી. બીજાને પૂછ્યું કે તું ક્યાં રે. કે હું આની બાજુમાં. સમજાય તો બે. હમણાં મને મજા નહોતી તો હું ડોક્ટર પાસે, ડોક્ટર સાહેબ પી ગયેલા. પીવે નહીં પણ પીધો. ડોક્ટર સાહેબ પીને બેઠેલા. હજુ તો હું જાવ ન જાવ તો મને પૂછ્યું, મને કે શું થાય છે. એ પેલા તેને ઇન્જેક્શન ભરી લીધું. ઇન્જેક્શન ભરીને પછી મને પૂછ્યું, મને કે શું થાય છે. મેં કીધું આ હેનું ભર્યું. મને કે ભાઈ ઈ બીજા બધા જે ભણ્યા હોય ને એ ખોટું, આપણે ભણાય હાટું. પૂછ્યા પેલા ઇન્જેક્શન ભરી લે ને એ ડોક્ટર હાટો, બાકી ખોટા. મને કે ખોટા. મેં કીધું મરાણા. હા, મને કે ચાલો સુઈ જાઓ, ટેબલ ઉપર સુઈ જાઓ. ટેબલ ઉપર હું મનોજભાઈ આમ આમ આપણે ઇન્જેક્શન દેવાનું હોય એટલે આમ ઊંધા હોવું પડે ને. ઊંધો હોતો મને કે એમ નહીં, સતા હુવો. અરે મેં કીધું સતા હોય ક્યાં દેવું ઇન્જેક્શન. સતા હોઈ જાઓ, સતો હોવડાવ્યો. મેં કીધું હવે જે થાય એ હલવાણ. સતો હોવડાવ્યો. થોડીક વાર થઈ ત્યારે ડોક્ટર સાહેબ ગાયબ થઈ ગયા. મેં કીધું સાહેબ હમણાં અહીંયા હતા ને ક્યાં ગયા. મેં સાહેબ દેખાતા નથી. ટેબલ હેઠેથી ઇન્જેક્શન આવ્યું. બોલો, ટેબલ હેઠેથી મને ઇન્જેક્શન દીધું. મેં કીધું આ ક્યાંથી ઇન્જેક્શન ઠપકાર્યું એને. અને સાહેબ નીકળ્યા ટેબલ હેઠેથી બમક કરતા બાળા. મને કે ચાલો ઊભા થઈ જાઓ. અરે મેં કીધું સાહેબ કહેવાય તો ખરું ને, આમ કાંઈ ઇન્જેક્શન દેવાય. મને કે મગજ મારી નહીં, હું પહેલેથી આમ જ ઇન્જેક્શન દઉં છું. પણ મેં કીધું કે આમ દેવાય. મને કે મારે પેલા હતું 4 વ્હીલનું ગેરેજ, ગાડીઓ હેઠેથી જ રિપેર કરે માણા હે આમ. બોલો, હા, અમુક ઠેકાણે કલાકારે હલવાઈ જાય. હા, હમણાં એક જણો હોટલે આવ્યો, હોટલે સાપુ લઈને સાપુ વાંચતો હતો ને, ધોમ થઈ ગયેલો. એ કે ભાઈ અમેરિકાનું કેવું પડે ભાઈ. હો, હોટલ વાળો કે શું થયું. અરે લાદેન ને મારી નાખ્યો, લાદેન. બીજે દી પાછો આવ્યો પેપર લઈને કે અમેરિકાનું કેવું પડે ભાઈ.
બીજા લાદેનને મારી નાખ્યો. ત્રીજેથી પાછો આવ્યો, પાછું પેપર લઈને કે અરે ભાઈ અમેરિકા એટલે અમેરિકા હો. ત્રીજા લાદેનને ઉડાડી દીધો. ત્યારથી આવતો જ નહીં. કા એકનું એક પેપર છે, લાદેન તો એક જ હોય, ત્રણ લાદેન ન હોય. હા હા, હમણાં 2 જણા બસ સ્ટેન્ડમાં ઉભા હતા ને, એકાબીજા પૂછ્યું ને ધોમ થઈ ગયેલા. એ કે ભાઈ તારે કેટલા નંબરની બસમાં જવું છે? એ કે 1 નંબરની. તો તારે મારે 2 નંબરની બસમાં જવું છે. તે 12 નંબરની આવી 2 સડી ગયા. બસમાં ચડીને વાતું કરતા કે આપણે 2ની બસ ભેળી આવી, 1 નંબર ને 2 નંબર. માણાને કોઈ વાતે પુગાય નહીં. હા, હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો, પીધેલો ઓડિયન્સમાં. બરોબર મેં વાતની શરૂઆત કરી. મેં કીધું ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર દ્વારિકાધીશ ગેડી દડે રમ્યા અને દડાને એવો હોય ઝાટકીને માર્યો. જમના નદીમાં પડ્યો. પછી ભગવાન કૃષ્ણ દડો લેવા ગયા, તળિયે ગયા, કાળી નાગને નાખ્યો. આ રીતની વાત હાલતી હતી ને, પીધેલો ઉભો થયો. મને કે વાયુ બંધ કરે, બંધ કર. મેં કીધું કા? મન કે દડો લોઢાનો હતો. મેં કીધું લોઢાનો તો ન હોય તો ડૂબો કેવી રીતે? તળિયે દડો જાય કોઈ દી? મેં કીધું તળિયે દડો જાય નહીં, પણ તો હું હલવા તળિયે નો. મન કે શેનો હતો? તળિયે ગયો. મેં કીધું ભાઈ લાકડા. મને લાકડાનો દડો તરે નહીં. મેં કીધું તો લુગડાનો છોકરા રમવા બનાવે. મને લુગડાનો દડો તરે, તળિયે ન જાય. તળિયે હું લેવાઈ ગયો. મેં કીધું તળિયે ઈ ગયો કે ન ગયો, પણ હું આ ગામમાં આવ્યો ને એ મારી કઠણાઈ. મેં કીધું હા, માણાને પોગાય નહીં. અમુક માણા તો જેની વાહે પડે ને ફૂકા કાઢી નાખે. હમણાં આવી ગયા અમારા રામા મંડળ રમતું હતું. બહુ મજાની વાત છે, સત્ય વાત કરું. રામા મંડળ રમતું હતું ને, એમાં રામા મંડળમાં તમે જુઓ ને, એકાબીજાને બોલાવે કે આજે રામા પીર બોલાવે પ્રધાન આવજો રે, આવજો રાજને મોજાળ, આવજો રાજને મોજાળ. આજે રામા પીર બોલાવે પ્રધાન આવું આવું ગાય. વળી પ્રધાન આવે કે જય મહારાજ. વળી પ્રધાન ને રામા પીર એમ કે પ્રધાનજી કે જય મહારાજ, કે નેતલ દેને બોલાવો. વળી નેતલ દેને બોલાવે. આજે પ્રધાન બોલાવે ને તલ દે આવજો રે, આવજો રાજને મોજાળ, આવજો રાજને મોજાળ. આજને તલ દે બોલાવે, પ્રધાન બોલાવે ને તલ દે આવજો રે. આવું એકાબીજાને બોલાવતા હતા ને 12 વાગી ગયા. એક પીધેલો લાકડી લઈને સીડ્યો સ્ટેજ માથે. એ કે બંધ કરો ભાઈ, બંધ કરો આ બધું. એ કે કા? એ કા એકાબીજાને બોલાવ્યા જ કરો છો તો રમશો કઈ? માણાને પોગાય ને. હમણાં એક જણો પીધેલી હાલતમાં બજારે બાકડા ઉપર બેઠેલો, અને એમાં એક બાય બહારથી રીંગણા વેચવા માટે આવી. લેવા રીંગણા, લેવા રીંગણા. આખા ગામમાં રખડી, રીંગણું ન વેચાણું સાહેબ. રિટર્નમાં પાછી આવી, ચારે ઓલાય કીધું. એ કે ભાઈ રીંગણું વેચાણું? કે ના બાપુ, રીંગણા નો વેચાણા. અહીં બેજા, મારી પાસે બેજા, અહીં બેજા. તારું એક રીંગણા રેટ્યું પડ્યું રે, મન કે ઓલી બાઈ કે આખા ગામમાં રખડી, રીંગણા નો વેચાણા. તમારી બાજુમાં બે જાવ રીંગણા વેચાઈ જાય કે? આયા બેઠા બેઠા બાપુજીની 300 વીઘા વેચી નાખી. રીંગણા રેટ્યું પડ્યું રે, મન કેજે. હા, હમણાં એક નેતા ભાષણ કરતા હતા, પ્રજાને સંબોધીને. એ કે જાગો મિત્રો, જાગો અને પોતાના પગ ઉપર ઊભા રહેવાની કોશિશ કરો. એમાં એક જણો વાહે પીધેલો ઊભો થયો કે હું ક્યારનો પગ ઉપર ઊભા રહેવાની કોશિશ કરું છું, પોલીસ વાળો ને ઊભો રહેવાનો કે હું સમજે હું. હા, એટલે કીધું છે કે દરેક માણસ દિલનો ખરાબ નથી હોતો સાહેબ, અને દરેક વ્યક્તિ બેવફા નથી હોતો. દરેક માણસ દિલનો ખરાબ નથી હોતો, દરેક વ્યક્તિ બેવફા નથી હોતો. ઓલવાઈ જાય છે દીવો ક્યારેક તેલની કમીના લીધે, દરેક વખતે વાક હવાનો નથી હોતો સાહેબ.
હા હા. એમાંય તમે જો અટાણે એવું બગડ્યું છે, કુંવારાની હગાઈ થતી નથી ને હળિયા પાટી થયા છે. અને જોવડાવવામાં એટલા ગમગીન પડ્યા છે. એક જણો તો બજાર બચાડે બેઠો બેઠો બધાની હસ્તરેખાવું જોઈએ ને જોતો તો એમાં ગીડદી બહુ જમાવટ થઈ ગયેલી, અને હાથ જોઈ ને કીધું દાઢી ન કરતા શનિવારે. ઓલી કે હામું જો હું બાય સૌ, તોય માણા પાછો નથી પડતો. ઈ કે તો તમે શનિવારે અંબોડો ન વાળતા. ઈ કે મારે વાળે નથી, ટૂંકા ટૂંકા વાળ છે. હવે પાછો વળ્યો. હા, પછી એક જણો આવ્યો, એ કે ભાઈ મારા લગ્ન કેદી થશે, જોવો તો જરાક હસ્તરેખામાં. એટલે ઓલાએ કીધું ભાઈ લગ્નનું પૂછોમાં, એ તો હું ગોતું છું. હા, એક જણો તો 45 વર્ષનો થઈ ગયેલો, લગ્ન નો થયેલા. એટલે બિચારો જોવા ગયો એટલે દીકરીની માં બેભાન થઈ ગઈ. 2 કલાકે ભાનમાં આવી. તા તો ઓલો પછી જોઈને વયો ગયો તો ભાઈ. હવે પછી એની માને બધાએ પૂછ્યું, ઘરવાળાએ ભેળા થઈને, એ કે માં તમે કેમ બેભાન થઈ ગયા? કે એ 45 વર્ષ પહેલા મને જોવા આવ્યો હતો. ઉંમર એટલી થઈ ગઈ. હમણાં એક જણો તો કન્યા જોવા ગયો ને, કન્યા તે બધું નક્કી થઈ ગયું કે ભાઈ હવે આપણે લગ્ન કેદી રાખશું. છોકરાના બાપાએ એમ કીધું. એટલે કીધું ભાઈ મારી દીકરી હજી ભણે છે. તો મારો છોકરો એટલો બધો ક્યાં નાનો છે કે તમારી દીકરીને સોપડા ફાડી નાખે? સમજણ વિનાના હાંગલા મારી પબેડા ખાય, સિસોડો ભલે ગાંગરે એનો રહ કુંડીમાં જાય. એક જણાને મેં કીધું ભાઈ લગ્ન કેમ નથી કર્યા? મને વડે હાથ નાખીને કીધું, મને કે ભાઈ રામ રાખે એને કોણ સાખે. હા હા, મેં કીધું ક્યાંય છોકરી જોવા ગયેલો? મને કે એક ઠેકાણે ગયો તો, બધું નક્કી થઈ ગયું, વાતચીત થઈ ગઈ. મારા હાહુએ મને કીધું, એટલે હાહુ તો નહોતા પણ હાહુ થવાના હતા. એટલે મને કીધું દીકરીને માએ કે ભાઈ તમારે બેયને કઈ એકાંતમાં વાત કરવી હોય તો હું બહાર વહી જાઉં. એટલે હાહુમાં છે એ દીકરીની માં બહાર વહી ગયા. એટલે અહીંયા પછી મને કે પ્રફુલભાઈ એને જે ઉપાડ કર્યો ને, મેં કીધું કેવો? મને કે મને એમ કીધું, મને કે હે ભાઈ તમે કેટલા ભાઈ બેન છો? મેં કીધું અત્યાર સુધી 3 હતા, આ ત્રીજી તું થઈ. બારો નીકળીને હાલતો છો. દીકરીને માએ કીધું કેમ ભાગ્યા? એ કે રક્ષાબંધન થી આવે માં રાખડી બંધાવા. આ હે ભાઈ થી શરૂઆત કરે, અહીંયા કાઢી હું લેવું? હા, મેં કીધું બીજે ક્યાંય? મને કે એક ઠેકાણે તૈયારી હતી પણ કે સગાઈ થઈ જવાની, પણ હું થોડોક દોઢ ડાયો થયો, એ થવાની જરૂર નહોતી. મને કે પ્રફુલભાઈ તો અટાણ થઈ ગયું હોત. મેં કીધું શું? મને કે જોવા ગયો તો આપણને એમ થયું કે ઇન્ટરવ્યુ લઈ. મેં એનું ઇન્ટરવ્યુ લીધું. મેં એને પૂછ્યું કે ભાઈ હિમાલયના પગથિયા કેટલા? તો મને એ ખબર નથી. તો દાતારના પગથિયા કેટલા? કે એ ખબર નથી. ચોટીલાના ડુંગરના પગથિયા કેટલા? કે એ ખબર નથી. પછી મને એને પૂછ્યું તમે 3જા માળે આવ્યા, એ પગથિયા કેટલા? મેં કીધું એ મને ખબર નથી. ત્યારે એને કીધું ગણતો જા ને વેતી નો થા, અહીંયા હિમાલયનો દીકરો ક્યાં થા? હા, પછી મને કે પ્રફુલભાઈ મારા ભાગ્યમાં પત્ની નથી હો. મેં કીધું ભલામણા એવું ન હોય. અરે મને કે એવું હું ન હોય, મારા ભાગ્યમાં પત્ની જ નથી. મેં કીધું એવું હોતા છે? અરે મને કે પ્રફુલભાઈ હું 3 પતિ રમું ને, હાથમાં પત્તા આવે. જિંદગીમાં કોઈ દી પત્તામાં રાણી નથી આવી. હવે હાસી તો હેની મને કે આવે. હા, મને કે વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય પ્રભુભાઈ. અને બહુ સાચી વાત છે. એક જણો કરિયાણાની દુકાને બોર્ડ મારીને બેઠો તો લગ્નની તમામ સામગ્રી મળશે. એક જણો હવારના પોરમાં આવ્યો, એ કે એક કન્યા આપો. કન્યા બોલો કે કન્યા નો મળે. અબીલ મળે, ગલાલ મળે, કંકુ મળે, નાળાસડી મળે, વરમાળા મળે. એ કે એને હું ગોડવું? મૂળ મુદ્દો તે નથી રાખ્યો. એ મુદ્દા વિનાનું શું કરવું? એ કે બોલો. ઓલા 3 દી દુકાન બંધ રાખી. હા હા, અત્યારે સમય પરિવર્તન સાહેબ એવો આવ્યો છે. એક જણાને મારાથી ખાલી એટલું પૂછાઈ ગયું. મેં કીધું લગ્ન થઈ ગયા તા તો રોવા મળ્યો સાહેબ. અરે મેં કીધું ભલામણા રોમાં? મને કે ના પ્રફુલભાઈ એક તમે એવા માણસ નીકળ્યા, તમે પૂછ્યું, કોઈ પૂછતું નથી. મને કે ભાઈ લગ્ન થઈ ગયા. મને કે રોતા રોતા એને મને વેદના કીધી.
વાંઢાની વેદના કોઈને ક્યાં સમજાય છે? છોકરીવાળા ભાવ પૂછે તો વાંઢા મનમાં મુસ્કાય છે. કોઈ બતાવે ઠેકાણું તો વાંઢા ખૂબ હરખાય છે. કારખાનામાં રજા મૂકી અને ગામડે જોવા જાય છે. શહેરમાં ઘર, પછી ગામડે ખેતી, સગવડ બધી મંગાય છે. બિચારા વાંઢાના બાપને ધોળે દીએ તારા દેખાય છે. કારણ જમાનો એવો બગડ્યો સાહેબ. પછી નાત જાતના ભેદભાવ ભૂલી અને આઉટ ઓફ સ્ટેશનમાં પરણી જાય છે. રૂપિયા લાખમાં નક્કી કરી અને બહારથી પત્ની લવાય છે. 8 દિવસમાં આટોપી અને આઉટ ઓફ સ્ટેશન વાળી ભાગી જાય છે. કુદરતનો મને કે પ્રફુલભાઈ કેવો ન્યાય, પાછો વાંઢો થઈ જાય છે. વાંઢાની વેદના મને કે કોઈને ક્યાં સમજાય છે? અરે જગલાને ક્યાં લખવું હતું, આ તો અત્યારે લખાઈ જાય છે. એક જણાને મેં કીધું ભાઈ તારા લગ્ન થઈ ગયા? અને મેં એવું સાંભળ્યું છે કે મોટા કુટુંબમાંથી તારી પત્ની આવી છે. મને કે પ્રફુલભાઈ એ તમારી ભૂલ છે અને સમજવા ફેર છે. અરે મેં કીધું મેં વાત સાંભળી છે, મોટા કુટુંબમાંથી તારી ઘરવાળી આવી છે, તારી પત્ની આવી છે, તારી મીચીજ આવી છે. મને કે પ્રફુલભાઈ ત્યાં તમારી સમજણ ફેર છે. મોટા કુટુંબમાંથી નથી આવી, મોટા કુટુંબ સાથે આવી છે. સીધા પપ્પા. હા, પણ તોય માણસે આનંદમાં રહેવું પડે છે. ક્યારેક ખડખડાટ હસી લેવું જોઈએ. અગાઉ મેં કીધું એમ કે એકાંત મળે તો ક્યારેક રડી લેવું જોઈએ. ખૂબ ઓછું આપ્યું છે પરમાત્માએ જીવન, જેટલું જીવાય એટલું હસતા હસતા જીવી લેવું જોઈએ. હસતા ચહેરા જોઈને કોઈ એવું ન માનતા સાહેબ કે આને કોઈ દુઃખ નથી, પણ એમ સમજજો કે આનામાં દુઃખ સહન કરવાની શક્તિ વધારે છે. ક્યાં વાત. આમ તો પરણેલાને સુખ નથી ને કુંવારાને હક નથી. પતિ પત્નીના જીવન છે ને સાહેબ સાયકલ જેવા છે. આગલું વ્હીલ છે એ પત્ની છે, પાછલું વ્હીલ છે એ પુરુષ છે. અડધી વાત હું કરું, અડધી વાત તમે સમજી જાજો. આગલું વ્હીલ છે એ પત્ની છે, પાછલું વ્હીલ છે એ પુરુષ છે. આગલા વ્હીલે ટોકરી હોય, રણકોટા જ કરે. પાછલા વ્હીલે કાંઈ નથી હોતું. બીજું, આગલું વ્હીલ જ્યાં જાય ત્યાં વાહલા વ્હીલને જવાનું. પુરુષની તો મોટી કઠણાઈ છે. અને એમાંય જો કોઈ સાયકલને ઘોડી ચડાવીને પેડલ મારે તો ફરવાનું પુરુષને જ. અને એમાંય તમે જોવો સાયકલમાં કોઈ લીટ માગે અને કદાચ પાછળ કોઈ બેહાડી દે તો એ વજન તો વાહલા વ્હીલને જ ઉપાડવાનો સાહેબ. હા, એક જણો એની પત્નીની સામે સફાઈ મારતો હતો. એ કે આ જગતમાં એવું કોઈ કામ નથી કે મારાથી ન થાય. એની પત્ની કે એમ કે હા, આ જગતમાં એવું કોઈ કામ નથી કે મારાથી ન થાય. ત્યારે એની પત્નીએ કીધું કે એમ તો કે છીંક આવે ને ત્યારે આંખું ખુલ્લી રાખીને બતાય લે, ગોળા નીકળી જાય કે નહીં. હા, બે પરણેલા હમણાં વાતું કરતા હતા કે માં અને પત્નીમાં હું ફેર, માં જનેતા અને ઘરવાળીમાં ફેર હું. ત્યારે એક જણાએ કીધું કે માં છે એ દીકરાની રગે રગ જાણે છે અને પત્ની છે એ દુઃખથી રગ જાણે છે. આમ તો વાથી શરીરના અંગો જલાઈ જાય છે ને પૈણા પછી માણા આખો. એક ભાઈ મને પૂછતા મને કે વેલ્ડિંગમાં ને વેડિંગમાં શું ફેર? વેલ્ડિંગ અને વેડિંગમાં શું ફેર? મેં કીધું વેલ્ડિંગમાં પહેલા તિખારા થાય છે અને પછી ગઠબંધન થાય છે, અને વેડિંગમાં પહેલા ગઠબંધન થાય છે અને પછી તિખારા થાય છે. હમણાં એક ભાઈની ઘરે હું ગયો ને, તેની પત્ની ભાઈ એના પતિને બે ફામ બોલે. મેં કીધું ભલામણા જીવન આવું સારું આપ્યું છે, સારું જીવી લ્યો. અને એ માણા રોતા રોતા મને કહેતો, મને કે પ્રફુલભાઈ મારી તો કઠણાઈ છે હો. મેં કીધું કા? મને કે હું નાનો હતો ને તે મારા દાદા મને કહેતા કે બેટા દેડકાને કાંકરી ન મરાય.
પત્ની મૂંગી મળે. કે બેટા દેડકાન કાકરી નો મરાય, પત્ની મૂંગી મળે. તેથી મને બહુ બીક લાગતી હતી. આજ મને એમ થાય છે કે એકાદી કાકરી મારી હોત તો સારું હતું હો. હા હા, કેવો હલવાડો હોય છે. એક ભાઈની ઘરે હું ગયો ને, તેની પત્ની ચા લઈને આવી, પાણી લઈને આવી, બહુ સારી આમ આમ આવતા આગતા સ્વાગતા કરી. એટલે મેં કીધું ભલા માળા, આવી પત્ની તો કોઈ ભાગ્યશાળીને મળે. કેવો મીઠો આવકારો આપે છે. મને કે પ્રફુલભાઈ એ બધી વાત સાચી. અરે મેં કીધું હોય કાંઈ ગાંડા, તારી પત્ની તો સીતા જેવી છે. મને આમાં સીતાનું રૂપ દેખાય. મને કે બધી વાત હાચી પ્રફુલભાઈ. સીતાજીને મને કે રાવણ લઈ ગયો તો કે નહીં. સીતાજી અગ્નિ પરીક્ષા દીધી હતી. સીતાજી ધરતીમાં હોમાઈ ગયા, સીતાજી રાવણે લઈ ગયો. તાને કોઈ ફટકે લઈ નથી જતું. દિલના દર્દો દર્દી જાણે, તમને હું ખબર પડે. એક જણાને મેં કીધું તાર ઘરવાળી બહુ સારી છે. મેં કીધું સંસ્કારી છે, સદગુણી છે. મને નવું બૂટ કાઢીને બતાવ્યું. મને કે આ બૂટ તમને કેવું લાગે છે? મેં કીધું બૂટ તો સારું છે. મને કે બૂટ તમને સારું લાગે છે, મને કેટલું કઠે છે એ મને ખબર છે ભાઈ. હા, મજા છો માણાની. હા, હમણાં પતિ પત્ની બે ગાડીમાં મુસાફરી કરતા હતા. એમાં વડોદરાનું સ્ટેશન આવ્યું. પત્ની હેઠી ઉતરીને ભજીયા લેવા ગઈ. ગાડી એક વિસલ મારી, બીજી વિસલ, ત્રીજી વિસલની તૈયારી. છોકરાએ એના બાપાને કીધું પપ્પા મારી મમ્મી રહી જશે હો, ગાડી ઉપડી જશે. ત્યારે એને પપ્પાએ કીધું કે આ રાહ તો હું 20 વર્ષથી જોઉં બટા. ગાડી કોઈ દી ઉપડી જ નથી. હા, એક જણાએ વીમો ઉતરાવ્યો ને, વીમો ઉતરાવીને 10 દી પછી કેન્સલ કરાવવા ગયો. કે ભાઈ વીમો કેન્સલ કરો ભાઈ. એ કે ભાઈ કા વીમો બહુ સારો છે. અરે વીમો સારો છે પણ મારી ઘરવાળી ને થારી. ઘરવાળીને વીમાનું શું લેવા દેવા? એ કે એમાં એવું છે, જેદુનો વીમો ઉતરાવ્યો ને તેથી ગામમાં કેતી ફરે. એ કે તમારા ભાઈ જીવતા છે કાખના અને મર્યા પછી 5 લાખના. કાયમ એની બેનપણીઓને કે તમારા ભાઈ આજ ગુજરી જાય ને તો 5 લાખ રૂપિયા આવે, કેન્સલ કરો, કેન્સલ. હા, એક જણો ઘરમાં આવીને એની મમ્મીને કે માં, એ કે મારે ઘરને એ કે સ્વર્ગ બનાવવું છે. હે કે ઘરને સ્વર્ગ બનાવવું છે. ત્યારે એની પત્ની રહોડામાં જ બોલી તમારે જે બનાવવું બનાવજો, હું ક્યાંય નથી જવાની. એને ઈ ખબર છે કે હું જાઉં તો જ આ સ્વર્ગ બને એમ. અમારે ત્યાં બાજુમાં રણુજા મંદિર છે. બે પતિ પત્ની પગે લાગતા હતા રામાપીરને. પુરુષ છે એ નિખાલસ. એટલે પુરુષે રામદેવજી મહારાજને કીધું કે હે પરિબ્રહ્મ પરમાત્મા, હે રામદેવજી મહારાજ, મને આ દુનિયામાં દુષ્ટ તત્વોથી અને દુશ્મનથી બચાવજે. ત્યારે એની પત્નીએ કોણી મારી. કે મારો વાળે વાંકો નથી થવાનો. એને ઈ ખબર છે કે મને જ કહે છે. હા, બહુ મજા છે. આમ તો તમે જોવો એટલે બહેનો તૈયાર બહુ છો. એ તો આપણને એવું લાગે છે કે એની બુદ્ધિ પગની પાની સુધી છે, પણ તૈયાર બહુ છે. આ તમે જો આ ટીવીમાં ખાના ખજાના આવે છે, રસોઈ બનાવવાનું શીખી અને રહોડામાં એનો બનાવવાની કોશિશ કરે. એ રસોઈ બની જાય, કોઈ પણ આઈટમ ટીવીમાં જોવે એટલે રહોડામાં જઈને બનાવે. બનાવ્યા પછી પહેલો અખતરો એ પતિ ઉપર કરે. એક બેન તો ટીવીમાં જોવે ને કાંઈક એવું બનાવી આવ્યા. બનાવીને એના પતિદેવને કીધું કે લ્યો ખાઓ. બોલો કે મારે નથી ખાવું. અરે ખાઓ. એ કે પણ આ શું બનાવ્યું છે? એ કે એ જે બનાવ્યું હોય તમે ખાઓ. બોલો કે મારે ખાવું નથી, આ છે હું. એ કે આ નો ભાઈ હોય નો પસ્યું હોય તો એ કે એટલે જ તમને ખવડાવું. તમને પસી જાય તો છોકરાને દેવાય. હા, એક જણ એના પતિને કે ચાલો પિન્ટુન પપ્પા તૈયાર થઈ જાઓ. એ કે ક્યાં જવું છે? એ કે શોપિંગ કરવા. શોપિંગ કરવા. હાથમાં છોકરાને તેડ્યો, બે હાથમાં થેલા ઉપડ્યા શોપિંગ કરવા. શોપિંગ થઈ ગયું, 1 રૂપિયો ખિસ્સામાં રહેવા ન દીધો. રિટર્નમાં એની પત્નીને એમ થયું કે ગમે એમ તો બિચારા હારા હો, જો આ ઠેલા ઉપાડી લીધા, છોકરાને તેડી લે, આટલું બધું મને લઈ દીધું, શોપિંગ કરી દીધું, હવે થોડીક મજાક કરી કે એને સારું લાગે. એટલે બાએ ગાર્ડન આવ્યો ને, ગાર્ડન એટલે એના પતિને કીધું કે તમને યાદ છે કે શું? આપણે કુંવારા હતા ને ત્યારે આ ગાર્ડનમાં બેહવા આવતા. ત્યારે ઓલા એ ખંભે ઠેલા હતા,
કાખમાં છોકરો હતો એ કે આ ઈ જ હું અટાણે ભોગવી રહ્યો છું. હા, હમણાં એક જણી તો એના પતિને કે કાલ મેં એક ભિખારીને કે શાક આપ્યું ને તો આજ હવારમાં આવીને મને કે શાક બનાવવાની ચોપડી આપી ગયો, પુસ્તક. ત્યારે ઓલાય રોતા રોતા કીધું કે ગાંડી વિચાર કર, ઈ તારું શાક હું 20 વર્ષથી ખાવ છું, હું હારો નહીં ભિખારી કરતા. હા, બહુ મજા હતો. હમણાં એક જણો લગ્ન કરીને આવ્યો ને બીજે દી મારી પાસે આવ્યો, મને કે પ્રફુલભાઈ મારું લાંબુ નહીં હાલે. મેં કા? અરે મને કે નહીં હાલે, મારું લાંબુ નહીં હાલે. મને કે પ્રફુલભાઈ, મેં કીધું થયો હો? મને કે પરણાની પહેલી રાતે મેં એને પૂછ્યું, એને મને પૂછ્યું, મને કે બિસ્ટોલ પીવો છો? મેં કીધું ના. દારૂ પીવો છો? મેં કીધું ના. ગાંજો પીવો છો? મેં કીધું ના. બીડી પીવો છો? મેં કીધું ના. પછી કે પ્રફુલભાઈ મેં પૂછ્યું. મેં તે હું પૂછ્યું? કે મેં પૂછ્યું કે મારા જીવનમાં આવ્યા પહેલા તે બીજા કોઈને પ્રેમ કરેલો? 10 મિનિટ પ્રફુલભાઈ મૂંગી રહી, કાંઈ બોલી જ નહીં. મેં એક ઝાપટ મૂકી, મૂંઢ બોલતો ખરી, તઈ મને કીધું ગણવા તો દે. બોલો ટોટલ મારતી હતી. આ જીવન હાલે ને? હા હા હા, મજા છો. એટલે કીધું છે કવિ એક, હર યાર યાર નહીં હોતા, हर दोस्त वफादार नहीं होता, हर यार यार नहीं होता, हर दोस्त वफादार नहीं होता, ये तो दिल मिलने की बात है, वरना 4 फेरे लेकर भी प्यार नहीं होता. वाह वाह जोशीभाई वाह. તમારા ઘરની માલિકો શાંતિ હોય ને બાપ, તો સમજો કે કોઈ પણ એક પાત્ર તમારા ઘરમાં સહન કરે છે. વાહ ભાઈ વાહ, ક્યા વાત. પછી એ માં હોય, દીકરી હોય, પત્ની હોય કે પતિ હોય. માટે જીવનમાં કોઈ દિવસ ધર્મને ચૂકતા નહીં અને વિશ્વાસ મૂકે તમારા પર, એને કોઈ દી તોડતા નહીં સાહેબ. ક્યા વાત, ક્યા વાત. બીજી વાત કે તમારા માટે રહોડાની માલિકો જે પોતાની આંગળીઓ ક્યારેક ક્યારેક દજાડે છે ને સાહેબ, એના દિલને ક્યારેય દજાડતા નહીં. માટે સંપીને જીવજો. જીઓ હા, જીઓ. કવિ લખે છે અમારો કાક બાપુ કે જી પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડવે રે, ગરીભર તમે કરશો એ નહીં કલેશ, હમણાં હુરજવું રે. ગરીભર તમે કરશો નહીં કલેશ, હમણાં હુરજ ઉગશે. હા, હારો માણા હોય ને સાહેબ, એ ગણિતના 0 જેવો હોય છે, જેની આગળ લાગી જાય ને એની કિંમત વધી જાય. હા, એટલે અમારો કવિ દુહામાં એમ કહે છે કે અમીરથી આનંદ ઉપજે અને કોડાથી કાળો કેર. અમીરથી આનંદ ઉપજે ને કોડાથી કાળો કેર, ઈ માણહે માણહે ફેર ભળાય જુદો ભીખલા, અમીરથી આનંદ ઉપજે ને કોડાથી કાળો કેર. હા, એટલે તો એ કવિએ ગીતમાં લખ્યું છે કે આલમ અજબ છે આ દુનિયાની, એમાં બુદ્ધિશાળી તમામ નથી, બુદ્ધિશાળી થોડા અને ગાંડાના ક્યાંય ગામ નથી. હા, હમણાં એક છોકરો એને મમ્મીને કહેતો હતો કે મમ્મી મમ્મી પપ્પા એ કે મને વાલી વાલી નથી કરતા. હે કે પપ્પા મને વાલી વાલી નથી કરતા. એ કે બેટા તને કકા બારખડી નહીં આવડી હોય, એકડા નહીં આવડ્યા હોય, એબીસીડી નહીં આવડી હોય, એટલે વાલી વાલી ન કરતા હોય. ત્યારે છોકરાએ કીધું કે મમ્મી એ કે આપણી કામવાળી આંટીને ક્યાં કાંઈ આવડે છે? સમજાય એની મજા છે. બહુ મજા છે. માણસના જીવન હારા હોય તો જીવવાની મજા આવે. એક જણો મને કહેતો હતો, મને કે કાલ મારા બાપા કુવામાં પડી ગયા, વાગ્યું હોય છે, રાયડું બહુ પાડતા હતા. મારા બાપા કે કાલ કુવામાં પડી ગયા, વાગ્યું હોય છે, રાયડું બહુ પાડતા હતા. મેં કીધું હવે કેમ છે? મને કે કાલની રાયડું બંધ થઈ ગઈ, હારું હોય છે, કાઢ્યા નહીં. બોલો. હા, હમણાં હા હમણાં એક છોકરી ટીચરને કે ટીચર પેલો રહ્યો ને મારી પાછળ પડી ગયો છે, પેલો પગલો રહ્યો ને મારી પાછળ પડી ગયો છે, કાયમ મારી પાછળ પાછળ હાયલા કરે છે. ટીચરે ઓલાને ઉભો કર્યો, ઉભો થાય, ઉભો થા, ઉભો થા, કેમ પાછળ પડી ગયો? કે કાલ તમે નહોતા કહેતા
કે જેનું સપનું જોઈ એની પાછળ પડી જવું જોઈએ કે હું સમજે. એક છોકરો બાપાને કહેતો તો પપ્પા એ કે શું? એ કે તમે જ્યારે હોય ત્યારે ખીજાવ ત્યારે કૂતરો કૂતરો કર્યા કરો છો, મને કૂતરો નહીં કહેવાનો. એ કે તો તને શું કહું? એ કે કૂતરાનું ગલુડિયું કહેવાનું. છોકરાઓની તો મજા છે. ગામડામાં ડિપોટી સાહેબ આવે. આ બાળકોની વાત આવી, એક બે વાત બાળકોની લઈ લો. ડિપોટી સાહેબ આવે, ઇન્સ્પેક્શન જેને કહેવામાં આવે, તપાસ કરવા માટે આવે ગામડામાં. નિશાળમાં કેવું ભણાવો છો, કેવા છોકરાને સંસ્કાર આપો છો, એની તપાસ. એટલે એ ઇન્સ્પેક્શન વાળા આવીને જોવે. એમાં એક ગામડામાં ઇન્સ્પેક્શન વાળા આવ્યા, ડિપોટી સાહેબ જેને કહેવાય, આપણી ભાષામાં ડિપોટી કહે. ડિપોટી સાહેબ નિશાળમાં આવીને કીધું છોકરાઓને કે ભાઈ છોકરા ઉભા થાવ જોઈ, શ્લોક કોને આવડે છે? એટલે સાહેબે કીધું કે ભાઈ શ્લોક તો અત્યારે તો કોઈને આવડતો નથી, પણ તમે એક કામ કરો, બીજે ક્યાંક તમે ઇન્સ્પેક્શન કરી આવો એટલે આને અમે ચોક શીખવાડી દઈશું અને એમાં કાંઈ બહુ જાજી વાર લાગે નહીં. એ કે સારું સારું એમ કરીને ડિપોટી સાહેબ વયા ગયા. કલાક પછી પાછા આવ્યા. અહીંયા સાહેબે 3 છોકરાઓને શ્લોક શીખવાડી દીધેલો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુ વે નમઃ. હવે પોઝિશન ને સિચ્યુએશન કેવી થઈ આ મારે સામું ધ્યાન આપજો, મારા ચહેરા સામું, મારા ભાવ સામું જોજો. સાહેબ આવ્યા. એમાં એક પહેલા ધોરણનો છોકરો, એક બીજા ધોરણનો અને એક ત્રીજા ધોરણનો. આ 3 છોકરાઓને શ્લોક શીખવાડેલા, પણ ડિપોટી સાહેબને જોયા ને એટલે 3 ગભરાઈ ગયા. હા, મગજમાંથી મેમરી વિખાઈ ગઈ. શ્લોક પાકો કર્યો તો એ ભૂલાઈ ગયો. ડિપોટી સાહેબે પહેલા ઊભો કર્યો ત્રીજા ધોરણના છોકરાને, ચાલજી બેટા ઊભો થાજો, શ્લોક આવડે છે? છોકરો કે હા શ્લોક આવડે છે. તો બોલ જોઈ. ડિપોટી સાહેબને જોયા ને છોકરો ગભરાઈ ગયો. ગભરાતા ગભરાતા એને શ્લોક કેવી રીતે રજૂ કર્યો એ હું તમારી સામે રજૂ કરું છું. આ ધ્યાન આપજો. ગુરુ બ્રહ્મા ગુરુ સાહેબ, ગુરુ બ્રહ્મા હતા, ગુરુ વિષ્ણુ હતા અને ગુરુ હતા, 2 હતા. ત્રીજું કોણ હતું? તમે હતા? ડિપોટી સાહેબ કે આમ હોય? બેઠો બેહાડ દીધો. બીજા ધોરણના છોકરાને ઊભો કર્યો. ચાલ ઊભો થાજે. ઈ ગભરાતા ગભરાતા ઊભો થયો અને જે શ્લોક રજૂ કર્યો આ ધ્યાન આપજો કેવી રીતે રજૂ કર્યો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ બ્રહ્મા હતા, ગુરુ મારા બાપા હોત હતા. એ નહોતા, ઢોસાર વાગ્યા હતા. ગુરુ હતા. બીજું કોણ હતું સાહેબ? ડિપોટી સાહેબ કે બેઠો આમ બોલાય શ્લોક શું હાલે સંસ્કાર આપ્યા છે? કે હવે પહેલા ધોરણના છોકરાને ઊભો કર્યો. હવે પોઝિશન કેવી થઈ? ગભરાણો. સર શ્લોક બોલજે બેટા. અને રોતા રોતા જેને શ્લોક રજૂ કર્યો એને ગુરુ બ્રહ્મા અને ગુરુ વિષ્ણુ હતા. સાહેબ મારે રજા જોઈ છે. બાળકોની મજા છે. એક છોકરો એને બાપાને પૂછતો હતો, પપ્પા તમારા લગ્ન થઈ ગયા? કે આ એટલી નથી બુદ્ધિ. કોની હારે છે? કે આ તારી મમ્મી હારે. તમે તો ઘરમાં સેટિંગ કરી લીધું. બાળકોને બોલાવા જેવા નથી. આ એક જણાને મને ફાંસી આપવાની હતી ને, એ છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી. એ કે ભાઈ તમારી કાંઈ છેલ્લી ઈચ્છા છે તો બોલો, હમણાં ફાંસી આપી દેવામાં આવશે. એ કે ભાઈ એક મારી છેલ્લી ઈચ્છા છે, નરેન્દ્રભાઈ મોદીને ઘેરે પારણું બંધાય અને એના છોકરાને હિસકાવતો જાવ.
એક જણાએ તો હમણાં પોલીસના ખિસ્સામાં હળગતી દેહવાળી નાખી. બોલો, માણા ભૂકા કાઢી નાખે. હળગતી દેહવાળી નાખીને પોલીસ સ્ટેશન લઈ ગયા એને. કોર્ટમાં કેસ થયો ને કોર્ટમાં ઉભો રાખ્યો ઓલાને. જજે કીધું આને કે ભાઈ તમે પોલીસના ખીચામાં હળગતી દેહવાળી નાખી અને પોલીસને તમે દજાડવાની કોશિશ કરી છે, તમને એની સજા થશે. ઓલો કે સાહેબ મેં હળગતી દેહવાળી એમના કહેવાથી નાખી છે. કે કેમ? કે એણે જ મને કીધું તું જમાનત જોતી હોય તો ખિસ્સું ગરમ કરો. એમનેમ ખિસ્સા ગરમ ન થાય સાહેબ. હા, હમણાં એક ચોર પકડાણો તો વકીલ રાખ્યો. વકીલ કે તારે નિર્દોષ છૂટવું છે કે હા તો હું કહું એમ તારે કરવાનું અને 2000 રૂપિયા થાય. એ કે 2000 ની કાકી પણ નિર્દોષ છૂટવો જોઈ. એ કે વાંધો નહીં, હવે હું તને કોર્ટમાં જે કાંઈ પૂછું તારે એમ બોલવાનું. શું કરવાનું? કોર્ટમાં ઉભો રાખ્યો. જજે કીધું એલા તે ચોરી કરી? ઓલો કે ખાવ. વકીલ કે તે ચોરી કરી? કે ખાવ. એલા તને પૂછું ખાવ. એ ખાવ ખાવ કરતો હતો એટલે જજ સાહેબ ને એમ કે આવડા ગાંડાને પકડી આવ્યા છે. જજ સાહેબ ખીજાણા કે છોડી મૂકો આલે, હાલો ગાંડાને પકડી આવો છો. ઓલો ચોર કોર્ટની બારો નીકળ્યો ને વકીલે વાહે દોઢ દીધી. એ કે આપણા 2000. ઓલો કે ખાવ. 500 રૂપિયા ચોરી કરી 2000 આપે ખરો? હા, ખિસ્સા કાતરું ને હમણાં કોર્ટમાં જજે પૂછ્યું કે લા ભાઈ ત્યાં ખીચું કાપ્યું કેવી રીતે? ઓલો કે સાહેબ ઈ શીખવાડવાના તો હું 5000 લઉં છું. સાહેબ ને ઈ ખિસ્સા કાતરું ને એમ કે આ સાહેબ શીખવા હાટું પૂછે. હા, એ કે એમ ન ચાલે. એ કે 5000 રૂપિયા દંડ ભરવો પડશે. સાહેબ 1 રૂપિયો ખિસ્સામાં નથી, 5 મિનિટ છૂટો મૂકો. ઈ કે ભાઈ આને 10 વર્ષની સજા કરો. ઓલો ખિસ્સા કાતરું કે સાહેબ 10 વર્ષની સજા બરોબર છે, પણ ખિસ્સું મારા જમણા હાથે કાપ્યું અને આખા શરીરને સજા. તો જજ કે એક કામ કરો, આનો જમણો હાથ કાઢી લો. ઈ કે સાહેબ કાંઈ તસ્તી લેવાની જરૂર નથી, કરો કરીને કાઢીને ટેબલ માથે મૂક્યો તઈ ખબર પડી કે આ તો લાકડાનો છે. હા, મજા છે, માણસને પોગાતું નથી. એક જણાની દાઢ દુખતી ને દાઢ ડોક્ટર પાસે ગયો. એ કે સાહેબ દાઢ જીવડા ખાતા હોય એવું લાગે. સાહેબ કે ચાલો બેસી જાવ ખુરશીમાં. સાહેબે ખુરશીમાં બેઠ દીધો તો એટલી દાઢ ખેંચી લીધી. સાહેબ શું કરો છો? ઉપરની દુખે છે અને આ એસેની દાઢ તમે ખેંચી લીધી. ડોક્ટર સાહેબ કે મગજમારી નહીં, જીવડા ખાતા હતા કે નહીં ઉપરની દાઢ ને? કે હા, કે નીચેની દાઢે ઉભા રહે ન્યા આંબી જતા હોય. હવે તકલીફ નહીં. બોલો. હા, મજા હશે માણસની. પણ વચ્ચે એક દર્દભરી વાત કે કોઈની જિંદગીમાં નિરસ હોય છે તો કોઈની જિંદગીમાં ખુશીનો રસ હોય છે. અરે નથી હોતું સર્વસ્વ બધાની પાસે, દરેકને કોઈની તરસ હોય છે. નથી થતું જિંદગીમાં બધું ઈચ્છા મુજબ, સમય આગળ બધા વિવશ હોય છે. અરે ઉતાર ચડાવ તો જિંદગીમાં આવ્યા કરે, કાયમ સરખા ક્યાં કોઈના દિવસો હોય છે. અરે નથી હોતું આયુષ્ય એક સરખું બધાનું, કોઈના ઓછા તો કોઈના વધુ હોય છે. માટે કર્મ તેરે અચ્છે હૈ તો કિસ્મત તેરી દાસી હૈ. कर्म तेरे अच्छे है तो किस्मत तेरी दासी है, नियत तेरी अच्छी है तो घर में मथुरा काशी है. कर्म सारा करजो तो તમારે ઈશ્વરને સાહેબ ગોતવા નહીં જવો પડે, ઈશ્વર તમને ગોતતો ગોતતો આવશે સાહેબ. ખાસ કરીને આ સાસુ વહુની ગેરસમજ દૂર થઈ જાય ને સાહેબ, તો ઘર છે ઈ ગોકુળિયું બની જાય, ઘર છે ઈ મથુરા બની જાય. વાહ જોશીભાઈ, બરોબર છે, બરોબર છે. જે ઘરની અંદરથી સાસુ વહુ અને દીકરી આ ત્રણેયના ખડખડાટ દાંત કાઢવાનો અવાજ આવતો હોય ને સાહેબ, તો ઈ ઘરને કોઈ દી વાસ્તુ દોષ ન નડે. વાહ ભાઈ વાહ, ક્યા વાત. ખાસ કરીને હાસ્યના માધ્યમથી મારી માવડીઓને આ પ્રફુલ્લ જોશીનો એક સંદેશો
કે જેને સાસુ બનવાનો આ સમયમાં મોકો મળ્યો છે. હા, તમારા દીકરાના લગ્ન થઈ જાય, ઘરમાં વહુ આવે એટલે વધારે પડતું આ જેટલી માવડિયું છે ને, મારી એક વિનંતી છે કે વહુના પક્ષમાં રહેવું, બહુ દીકરો દીકરો પછી ન કરવું. હા, મારી દીકરી છે, કોઈ કાંઈ કહે તો કેવું ખબરદાર, કોઈ મારી દીકરીને કાંઈ કીધું છે, એ વહુ નથી, મારી દીકરી છે. એ ઘરમાં કોઈ દી વાસ્તુ દોષ નડે નહીં. વાહ પ્રફુલભાઈ વાહ હો. હા, પણ અટાણે બગડ્યું છે એવું સાહેબ, એક જણો બહારથી આવ્યો ને તો 200 નો લેમ્પ ચાલુ હતો. બરોબર બપોરના 12 વાગે 200 નો લેમ્પ ખડકીમાં પગ દીધો ને કે કોણે આ લેમ્પ અટાણે ચાલુ કર્યો? એ બપોર 12 વાગે ધોળા દીએ. ડોશીમાં આવ્યા, દીકરાની માં. એ બટા, એ તારી વહુ મેં કીધું હાથ વાર બંધ કરવી જોઈએ ને, એને બાપને ભૂખ દીધી ને હવે અહીંયા દે. અરે જાલી રાખો જીભને, વધારાનું ન બોલો વેણ, કોક દીક નીકળશે કવેણ, તેદી ભડકા થાહે ભીખલા. વાહ દોસ્ત વાહ. જાલી રાખો જીભને ને વધારાનું ન બોલો વેણ. હા, પણ દીકરાની વહુ આવે ને એટલે હાહુ માએ બહુ દીકરો દીકરો ન કરવું, બને એટલું વહુના પક્ષમાં રહેવું. મજા એમાં છે. આ બધા જિંદગી હારી જીવવાના મંત્ર છે સાહેબ. હા, એક હાહુમાં મારો દીકરો મારો દીકરો મારો દીકરો કર્યા કરે ને, તે વોવે કીધું એ કે ન કરો સાસુમાં દીકરો દીકરો, હવે એ હસબન્ડ મારો છે. ના કરો સાસુમાં બહુ દીકરો દીકરો, એ હસબન્ડ મારો છે. પેલા પહેરતો બાબા સૂટ ત્યારે ગુડ્ડો તમારો હતો, હવે પહેરે છે 3 પીટ શૂટ, હવે એ ડાર્લિંગ મારો છે. પેલા પીતો બોટલમાં દૂધ ત્યારે ગગો તમારો હતો, હવે પીવે છે ગ્લાસમાં જ્યુસ, એ મિસ્ટર મારો છે. પેલા લખતો ક ખ ગ ત્યારે નાનકો તમારો હતો, હવે કરે છે મોબાઈલમાં SMS, ઈ જાનુ મારો છે. પેલા ખાતો ચોકલેટ ને આઈસ્ક્રીમ ત્યારે વાલો તમારો હતો, હવે ખાય છે પીઝા ને પિસ્તા, ઈ હબી મારો છે. પેલા જતો સ્કૂલે ત્યારે બાબલો તમારો હતો, હવે જાય છે ઓફિસે, ઈ ઓફિસર મારો છે. પેલા માગતો પોકેટ મની ત્યારે લાડલો તમારો હતો, હવે કમાય છે રૂપિયા, ઈ ATM મારો છે. બહુ દીકરા લગ્ન પછી આ માવડીઓ બહુ મારો દીકરો ન કરવું. હા, માણસની મજા છે. પણ હાસ્યની વાત તરફ જાય. એક બાપાને શાકમાં સોળીને માળી ખવડાવતા હતા, તોય બાપાને પરસ્યો વળે. એટલે ખવડાવતા ડોશીમાએ બાબાને કીધું એ કે હું તમને ખવડાવું છું ને પરસેવો સીધને વળે છે. બાપો ખાતો કે સાવે છે કોણ? તારો બાપ. અમુક ની જીભ જ કુવાડે કાપ્યા જેવી હોય. હમણાં એક ભાઈ ની પત્ની ગુજરી ગઈ, તમે ક્યાં ખરોખરે ભાઈ. મેં પૂછ્યું, મેં ભાઈ કેવી રીતે ગુજરી ગયા? મને કે પ્રફુલભાઈ કાંઈ નહોતું, આમ તો સવારમાં ઉઠી કપડાં ધોયા, નાસ્તો કર્યો, બધા નાસ્તો કર્યો, બધું કમ્પ્લીટ હતું. પછી ચા પીતી હતી, ચા પીતા પ્રફુલભાઈ મને કે વહી ગઈ. થોડીક વાર થઈ તા એક જણો બોલ્યો, એ કે ઈ માયલી સા પડી છે. ના, કેવો દખી થયો છે. એક જણો મને પરાણે ઘેરે લઈ ગયો બપોરે ઘેરે લઈ ગયો ને મને કે પ્રફુલભાઈ જમવાનું આપણે ઘરે રાખો. મેં કીધું સારું. બપોરે હું ઘરે ગયો ને તે પલંગમાં બેઠો હતો, તો રસોડામાંથી અવાજ મળ્યો આવવા. આ બિચારો જઈને કહેતો પ્રફુલભાઈ આવ્યા છે જમવાનું. કે જમવાની વાત બરોબર છે, પણ બપોરનો ટાઈમ છે, 2 જણાનું રંધાઈ ગયું છે, હવે હું 3જા ભાગની રસોઈ કરવાની નથી. તમારે જમાડો ભૂખ્યા રહેવું ભૂખ્યા રહ્યો. બોલો કે એવું ન હોય, પ્રફુલભાઈ છે, કલાકાર છે, ક્યાંક હારી આપણી વાત કરે, અને હવે એને જમવાનું કહીને લાવ્યો છું ને હવે એને થોડું કહેવાય કે તમે વૈયા જાઓ. બોલી બાઈ કે પણ તમને એટલી બુદ્ધિ નથી,
હું હજી તૈયાર નથી થઈ, મેં લાલી નથી કરી, વાળ છૂટા છે, નાઇટ ડ્રેસમાં રખડું છું, આમ તમે લવાય? પણ આ જ્યારે બન્યું ને ત્યારે હું કુંવારો હતો. એટલે ત્યારે ઓલા એની પત્નીને કીધું કે એમાં એવું છે, આ પ્રફુલભાઈ એમ કહે છે કે મારે લગ્ન કરવા છે, એટલે એને હું જમાડવા નથી લાવ્યો, પણ ડેમો દેખાડવા લાવ્યો છું. લગ્ન કરે એની હાલત જોવો એમ. હા. ત્યારે એમ કેવું પડે કે શાદી કરો તો કિસી કો ધોખા મત દેના, शादी करो तो किसी को धोखा मत देना, एक दूसरे को आंसुओं का तोहफा मत देना, दिल से रोए कोई जिंदगी भर, ऐसा किसी को मौका मत देना. वाह जोशी क्या भाई बात. એક જણીના પતિને કહેતી હતી કે તમે લગ્ન પહેલા મોબાઈલમાં કેવા કેવા વચન આપતા હતા, એ માયલું હટન કાંઈ નથી. લગ્ન પહેલા તમે કહેતા હતા અમેરિકા જાહું, રબારિકા નો લઈ ગયા કોઈ દી, લંડન જાહું, ગોંડલ નો દેખાડ્યું ભાઈ. એમાં બીજે દી બપોરે જમવા બેઠો, ખીચડીમાં વાળ આવ્યો, ધાવડાનું ચોટલી ખીતો થઈ ગયા, આમ આવે, આમ આવ, શું છે બરાડા, શું પાડો છો, રાડ્યું પાડતા હોય તઈ હોય તઈ, શું છે? એ કે તારી આ જટા બાંધી ને જટા, શું થયું? આ ખીચડીમાં ડોહો વાળ આવ્યો. એ કે આ તે વાળ આવ્યો, એમાં એટલી બધી રાડ્યું શું પાડો છો? લગ્ન પેલા કેવા હતા, નઠણ કેવા હાવ થઈ ગયા છો તમે? કા લગ્ન પેલા અટણ આ વાળ આવ્યો, આટલી બધી બગડાટી તમે બોલાવી અને કેવું કેવું બોલો છો? લગ્ન પેલા તમે જ કહેતા હતા એ રેશમી જુલ્ફે, આ ઈના ઈ છે, એમાં કાંઈ ફેર નથી. તમને ખબર છે લગ્ન પેલા મારા વાળની ઘૂંસ તમે લઈ ગયા હતા, સુટકેસમાં નાખી. આને શું કરવી, આને જોઉં મને ગીત યાદ આવે, એ રેશમી જુલ્ફે. તેથી તો ઘૂસ્યું લઈ જતા હતા વાળની. અટાણે એક વાળ આવ્યો, એમાં બરડા શું પાડો છો? ઓલો કે મન ખબર નહોતી લગ્ન પછી આ ઘૂંસ થઈ જાય, નકર ઘૂંસ ન લઈ જાય. ત્યારે કોઈ કવિએ લખ્યું છે સાહેબ કે વાદે કસમે સબ रिश्ते मतलब के सच्चे प्यार को निभा कर देखो, वादे कस्मे सब रिश्ते मतलब के सच्चे प्यार को निभा कर देखो, अरे मरने की कसम खाते हो मजाक में, एक बार हकीकत मर के तो देखो, दूसरे को दिल को जलाया तुमने, दूसरे का दिल जलाते रहे तुम, एक बार अपना दिल जला के देखो तो घायल की गति घायल जाने. हाँ हाँ हाँ